અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ જોડાયા છે. પ્રવીણભાઈ, શું કહેશો? તમે જેમની સાથે જેલમાં ગયા હતા, આમ આદમી પાર્ટીમાંથી ખેડૂતો માટે લડતા આવ્યા છે, એ જ નેતા આજે ભાજપનો પક્ષ પહેરીને ઊભા છે, શું કહેશો? જુઓ, એક વાતનું તો એ એટલા માટે દુઃખ છે કે જે હળદરની અંદર ઘટના બની, હળદરના ખેડૂતો ઉપર અત્યાચાર થયો, ઢોર માર મારવામાં આવ્યો, અને એમાં જેમનો મહત્વનો રોલ હતો એવી સરકાર, એવી બીજેપી માં જઈને બેસવું એ ક્યાંક ને ક્યાંક મારા ખ્યાલથી ખેડૂતોનો અપમાન છે, ખેડૂતો સાથેનો વિશ્વાસઘાત છે. અને અમે તો ડે 1 થી કહેતા આવતા હતા કે આંદોલનનો સોદો જેલમાં થઈ ગયો છે અને ખેડૂતો સાથે વિશ્વાસઘાત થયો છે. છતાં પણ અમારા પરમ મિત્ર દ્વારા જે કંઈ પણ આક્ષેપો આમ આદમી પાર્ટી માટે કરવામાં આવતા હતા, સતત આક્ષેપ કરી અને બિન રાજકીય વાતો કરવામાં આવતી હતી, આજે બધી વાતો ખુલ્લી પડી ગઈ છે. ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે, ગુજરાતના ખેડૂતોને ખબર પડી ગઈ છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પણ પ્રવીણભાઈ, આજ રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે આ જ પક્ષને ઘણું બધું કહેતા હતા, ભારતીય જનતા પાર્ટી માટે ખેડૂતોએ કશું કર્યું નથી, સરકાર દ્વારા કંઈ કામ કરવામાં નથી આવતા, ખેડૂતોને લઈને ઘણી બધી વાત કહેતા હતા, અને હવે એમને જ પક્ષ પલટો કર્યો છે, તો ખેડૂતોને લઈને તમારું શું માનવું છે? જુઓ, એ મહત્વની વાત એ છે કે મધ્યની અંદર, કેન્દ્ર બિંદુની અંદર ખેડૂતોના મુદ્દાઓ છે, ખેડૂતોની પીડા છે. એમણે તમારા પરમ મિત્રએ એમના જે કંઈ પણ જોવાની દ્રષ્ટિ છે બદલી નાખી છે, ચશ્મા બદલી નાખ્યા છે. એમને પેલા બધું ખરાબ લાગતું હતું, હવે ત્યાં બધું સારું લાગે છે. પણ મૂળ મુદ્દો એ છે કે જે સરકારના શાસનની અંદર, બીજેપીના શાસનની અંદર જે ખેડૂતો પીડાઈ રહ્યા છે, ખેડૂતો ત્રસ્ત છે, એના મુદ્દાઓનું નિરાકરણ ના મુદ્દાઓ ઉઠાવી અને જે વ્યક્તિએ નેતૃત્વ ઉભું કર્યું, એ વ્યક્તિ આજે સત્તા સાથે જઈને બેસી જાય તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના ખેડૂતોને તો એનું દુઃખ થવાનું, અને એનો ક્યાંક ને ક્યાંક એને એ વાતનો પણ અફસોસ રહેવાનો કે એમણે જેમને પ્રેમ કર્યો એમને એમની સાથે ખોટું કર્યું છે. પ્રવીણભાઈ, આમ આદમી પાર્ટીને ફરક પડશે? રાજુભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હવે તો ઓફિશિયલી જોડાઈ ગયા છે, તો ફરક પડશે, ફાયદો થશે. ફાયદો કઈ વાતથી તમને એવું લાગે ફાયદો થશે? એટલા માટે ફાયદો થશે કે માનનીય મારા પરમ મિત્રએ જેલમાંથી બહાર આવીને સતત આમ આદમી પાર્ટીને ટાર્ગેટ બનાવવાનું કામ કર્યું કે આમ આદમી પાર્ટીમાં આવું છે, પૂછડું છે, ઢીકણું છે, ફલાણું છે, અને લોકોને ક્યાંક ને ક્યાંક એનું ધ્યાન ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. લોકોને ક્યાંક અમુક 1-2% અમુક લોકોને એવું પણ લાગ્યું કે ભાઈ રાજુભાઈ કોઈ પાર્ટીમાં જોડાયા નથી એટલે રાજુભાઈ કહી રહ્યા છે એવું હશે, એવું પાર્ટીમાં કદાચ શું એ કહે છે એ વાત સત્ય હશે. પણ આજે જયારે એને ઓફિશિયલી કેસરીઓ ધારણ કરી લીધો છે ત્યારે એ વાત ઉપર પૂર્ણ વિરામ નહીં પણ પૂર્ણ વિરામ આવી ગયો છે કે ભાઈ રાજુભાઈ જે બોલી રહ્યા હતા એ બધા આક્ષેપોમાં પાયાવિહોણા હતા. એ જે કંઈ પણ આક્ષેપો હતા એ ક્યાંક ને ક્યાંક કમલમમાંથી તૈયાર થઈને આવેલા આક્ષેપો હતા. એટલે એ આમ આદમી પાર્ટી ઉપર જે એને કટઘરામાં ખડી કરવાનું કામ કરવામાં આવ્યું હતું, એ આમ આદમી પાર્ટી અત્યારે એને ન્યાય મળ્યો છે. એને જેમ કોર્ટ નિર્દોષ જાહેર કરે એમ અત્યારે આમ આદમી પાર્ટી નિર્દોષ જાહેર થઈ ગઈ છે એના આક્ષેપોમાંથી. તો નિર્દોષ સાબિત થઈ છે તો એનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને થવાનો છે. બિલકુલ પ્રવીણભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, આભાર.